ગુજરાતી ટીલાઈમાં આપનું સ્વાગત છે। જેતપુરમાં ઝઘડામાં ઇજાગ્રસ્ત નામચીન બુટલેગરનું મોત, કેસમાં 5 આરોપીઓની ધરપકડ। ગોંડલ દરવાજા વિસ્તારની 2 મહિલા સહિતના આરોપીઓની ધરપકડ। મૃતકે અગાઉ આરોપી ઉપર તલવારથી હુમલો કર્યાની ફરિયાદ થઈ હતી। જેતપુર શહેરના સમાકાંઠા વિસ્તારમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને જૂની અદાવતમાં 2 દિવસ પહેલા માથાકૂટ થયેલ, જેમાં તે સારવાર લઈને ચાલ્યો ગયેલ અને તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવેલ, જ્યાં તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું। પોલીસે આ બનાવમાં 2 મહિલા સહિત 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી। તેઓ તમામને પકડી પાડી આગળની તજવીજ હાથ ધરી છે। શહેરના સમાકાંઠા વિસ્તારમાં રહેતો સાજિદ હાજીભાઈ શેખને તારીખ 18ના રોજ ગોંડલ દરવાજા વિસ્તારમાં જૂની અદાવતમાં માથાકૂટ થયેલ હતી, જેમાં તેને હાથ, પગ અને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જેમાં તે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ આવેલ હતો, જ્યાં મૃતકે પ્રાથમિક સારવાર લીધા બાદ પોલીસે તેનું નિવેદન નોંધવામાં આવે તે પૂર્વે હોસ્પિટલથી ચાલ્યો ગયો હતો। ત્યારબાદ ગત સવારે તે શહેરના ફૂલવાડી વિસ્તારમાં શેરી નંબર K4માં ઈજાગ્રસ્ત હાલતમાં બેસેલ હતો, ત્યારે સમીર નામનો યુવાન તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લાવતા ત્યાં તેને સારવાર મળે તે પૂર્વે જ ડોક્ટર તેને મૃતક જાહેર કર્યો હતો। બીજી બાજુ સિટી પોલીસે મૃતક સાજિદના પિતાની ફરિયાદ પરથી ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા સુનિલ કટારિયા, તેની પત્ની શર્મિલા, કરશનભાઈ કટારિયા, તેમની પત્ની જયાબેન, મુકેશ કટારિયા અને ધવલ દેગડા વિરુદ્ધ 5 કરતાં વધારે વ્યક્તિઓએ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરી મોત નિપજાવવાની BNS 103(2) હેઠળ ફરિયાદ નોંધાઈ, જે બાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી હતી। મૃતક સાજિદ વિરુદ્ધ પ્રોહિબિશન, મારામારી સહિતના અસંખ્ય ગુનાઓ પોલીસ ચોપડે 9 વર્ષ પહેલા તલવાર વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને હજુ 5 મહિના પૂર્વે જ મૃતકની પાસા હેઠળ અટકાયત કરી હતી। જેતપુર ટાઉનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનાર છે સાજિદ અને આરોપીઓમાં છે સુનિલ કંટારિયા, ધવલ કિશોર તેમજ તેમના ઘરના સભ્યો, એમ કુલ 6 આરોપીઓને આ ગુનામાં અટક કરવામાં આવેલ છે। બનાવનું કારણ છે એક સ્ત્રી પાત્ર છે કે જેમાં ભોગ બનનાર અને ફરિયાદી પક્ષ બંનેને એક જ સાથે સંબંધ હોય તેવું તેને શંકા હતી અને અગાઉ પણ આ બંનેને માથાકૂટ થયેલી હતી। અગાઉ પણ જે આરોપી પક્ષ છે તેમણે આ મરણ જનાર વિરુદ્ધ એટ્રોસિટી પણ દાખલ કરાવેલી હોય તેવું પણ તેઓએ જણાવેલ છે અને એ બાબતે મંદુક ચાલતું હોય અને આ સ્ત્રી પાત્ર છે તેનું મંદુક હતું, એના આધારે આ લોકોને માથાકૂટ થયેલ અને આ બનાવમાં જે સાજિદ કરીને જે છોકરો છે એમની હત્યા થયેલ છે। જે સાજિદ છે તેની ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? હા, સાજિદ ઉપર ઘણા બધા ગુના દાખલ થયેલા છે। તેમની ઉપર પ્રોહિબિશનના ઘણા ગુના દાખલ છે અને શરીર વિરુદ્ધના પણ ગુના દાખલ થયેલ છે। તેમની ઉપર ભૂતકાળમાં પાસા પણ થયેલ હતી।